હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે ને બહુ દિવસ પછી આજે તડકો આવ્યો છે. તો આજે અમે લોકો જઈએ છીએ. અમે લોકો છે ને 2 મહિના પહેલાંથી ટિકિટ લઈ લીધી હતી અહીંયાની કાબલુમ ફ્લાવર ફેસ્ટિવલ. અહીંયા મેલબર્નમાં એક જગ્યાએ આખો ફ્લાવર ફેસ્ટિવલ થાય છે, તો ત્યાં જઈએ છીએ. બહુ દિવસ પછી તડકો આવ્યો છે, તો આવા એટમોસ્ફિયરમાં જઈએ ને તો બહુ મજા આવે. તો આખું ફ્લાવર છે. હવે જોઈએ, ટિકિટ લઈ લીધી છે, ખાલી 10 એપ્રિલ સુધી જ છે. તો આજે છેલ્લો જ અમારું વીકેન્ડ છે કે અમે લોકો જઈ શકીએ, ત્યાં સુધી ટિકિટ વેલિડ હતી. તો હવે જઈએ છીએ. આજે વેધર પણ બહુ સારું છે, તો મજા આવશે. બન્યા રહેજો બ્લોગમાં મારી સાથે એન્ડ સુધી. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. જો અમે પહોંચી ગયા છે 1.5 કલાકના ડ્રાઇવિંગ પછી ને. આ જો એનું કાર પાર્ક છે મસ્ત. વ્યૂ જો ખાલી, હજી તો અમે ખાલી પાર્કિંગમાં જ છે. થેન્ક યુ. રામ ચકડોળમાં બેસશું હમણાં. જુઓ તમે ખાલી ફ્લાવર્સ. રામ અહીંયા શો હાલે હાલો. જો આ અલગ અલગ જાતના બધા ફ્લાવર્સ છે અહીંયા. આખી એમ ડિઝાઇન જેવું બનાવ્યું છે, એટલું મસ્ત છે. અને વેધર પણ આજે બહુ જ મસ્ત છે એકદમ. અડધા ફૂલોના તો મને નામ પણ નથી આવડતા. રામ, હું જોવો છો? બબલ શો. બબલ શો. વોટર બબલ. અડધી કલાકનો શો છે આ.
જો આખા એટલે આખા અલગ ફ્લાવર્સ છે. જો આટલું મસ્ત બનાવેલું છે ને, પ્રોપર બનાવ્યું છે. જો અમે ઊભી ગયા છે અહીંયા ચકડોળમાં બેસવાની લાઈનમાં. અહીંયા પણ ટિકિટ છે આની પર. આની પર પર્સન $10 અલગથી આપણે ટિકિટ લેવી પડે. એ ઇન્ક્લુડેડ નથી ઓલામાં, તો આની અલગથી ટિકિટ છે. અમે બેસી ગયા છે ચકડોળમાં. ટ્રેક્ટર હાલે જો નીચે. આ મસ્ત દેખાય છે જો અહીંયાથી. આને કહેવાય વ્યૂ. આ છે મારો વ્યૂ. અહીંયાથી જો પાછળ દેખાય મસ્ત. બોલાવતો જો. જો અલગ અલગ ડિઝાઇનો બનાવેલી છે. જો અમે લોકો બેસી ગયા છે ખાવા. મસ્ત જગ્યા ગોઈતી છે. જો મસ્ત અહીંયા બેસવાનું છે, મસ્ત જગ્યા શોધી છે. આ છે અમારું ખાવાનું. રામ કેવું છે ખાવાનું? બસ ચિપ્સ સારી છે. સારી છે ને? ડોનટ્સ ખાધા નથી ને હવે હા. જગ્યા બહુ મસ્ત છે, બધા બેઠા છે. એકદમ મસ્ત પીસફુલ એટમોસ્ફિયરમાં અમે બેઠા છે. હવે રિલેક્સ ખાઈને મસ્ત જો બધા બેઠા છે આવી રીતના. સામે આખું બધું દેખાય છે જો આવી રીતના. મસ્ત જો બધા પિકનિક મનાવે છે. જો હવે બેસી લીધું, હવે જઈએ છીએ આ બાજુ ક્યાંક ચાલતા ચાલતા મસ્ત. જો આ જમીન શું કહેવાય આને રામ? ખોદી નાખી.
ફ્લાવર્સ ઓલા કરવા હે ગ્રો ની. ચકડોળમાં બેહી લીધું. એ અહીંયા ફોટો પાડવાનો રહી ગયો. હા આખો ફૂડ કોર્ટ છે અહીંયા. Is there anything else? તો બંને આ આખું જંગલ જ છે જો આમાં આ વિડીયો આમાં જુઓ તમે આખું જંગલ જ છે આ બાજુથી આ રોડ છે લાસ્ટ જો દેખાય છે તડકો આવે છે આખું જંગલ આ બેન કે ને એમ આપણે વયું જવાનું ઘરે મૂકી જાય. હા ઘરે સુધી મૂકી જાય. આ જો આ બાજુ છે ને આખું ફાર્મ છે જો ખેતરું છે આખું મસ્ત શીપ ને હોર્સ ઘોડા હતા અમે જો મારી આ ઘોડા ચેડા રાખે. આપણે જો ગામડામાં ન આપણે રસ્તામાં વચ્ચે વજાયેલા જતો હોય ને બે બાજુ ખેતર હોય એવી રીતના જ લાગે છે અત્યારે અમને આ હું કેવું રામ એવું જ છે અહીંયા ચોખ્ખું ખાલી છે લીલોતરી એવી રીતના જો હિલવાળા ફાર્મ લેવલમાં નથી કઈ. આખું હિલ ઉપર છે. હા મસ્ત હતા દાદા આખું ઉપર નીચે કારણ કે આખું હિલ છે અમે લોકો હિલ ચડ્યા હવે ધીમે ધીમે ઉતરીએ છે મતલબ અમે જે આવ્યા હતા ને એની હિલ હતી આખી અને એની ઉપર હતું મસ્ત જો આ બાજુ ઘોડા છે